સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે જિલ્લાના અલગ અલગ સ્થળો પર રાજકીય પક્ષ દ્વારા રેલીઓ યોજવામાં આવી રહી છે. સુરતના તરસાડી નગરમાં પણ ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા 1000થી વધુ બાઇક અને 300થી વધુ કાર સાથે નગરમાં વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી તરસાડી નગરના કેપી પાર્કથી શરૂ થઈ હતી અને ટર્નિંગ પોઈન્ટ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના દિવસો નજીક છે, ત્યારે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નારા સાથે આખા નગરમાં રેલી કાઢવામાં આવી હતી અને શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તરસાડી નગરપાલિકાની ચૂંટણી માટે નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જ્યારે આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે, ત્યારે તરસાડી નગરમાં પણ આવનારી 28 તારીખે ચૂંટણી યોજાવાની છે. એના ભાગરૂપે તરસાડી નગરની અંદર એક ભવ્ય રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું. નગરના તમામ કાર્યકર્તાઓ, નગરજનો અને જબરજસ્ત અકલ્પનીય રેલી આ નગરમાં યોજવામાં આવી. લગભગ 2 થી 3 હજાર ટુ વ્હીલર અને 500 જેટલી કાર આ રેલીમાં જોડાઈ. સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની 28/2/2021ના રોજ યોજાઈ રહી છે, ત્યારે તેના ભાગરૂપે તરસાડી નગરપાલિકાની પણ આ 28 તારીખના રોજ ચૂંટણી હોય એ અંતર્ગત આજે એક તરસાડી સમગ્ર નગરમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ વોર્ડમાંથી તમામ બૂથમાંથી લગભગ 500થી વધારે મારા કાર્યકરો, પેજ પ્રમુખ, પેજ કમિટીના સભ્યો દ્વારા આજે રોડ શોનું આયોજન થયું હતું. ત્યારે 3000થી વધારે 4 વ્હીલર અને 500થી વધારે 3000થી વધારે 2 વ્હીલર અને 500થી વધારે 4 વ્હીલરો લઈને જે કાર્યકરો જોડાયા એના ભાગરૂપે આજે જબરજસ્ત એક માહોલ. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, સુરત.